વચ્ચે આવી રહી છે અને લોકસભાની ચૂંટણીઓમાં નરેન્દ્રભાઈને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે. બનાવવાના છે ને? બનાવવાના છે તો મારી સાથે બોલજો, ફિર એક બાર, ફરી એક બાર ભૈયા, ફિર એક બાર કહો દિલ સે, કહો દિલ સે, દિલથી તમને આવકારું છું. અને દિયોદર વિસ્તારના કાર્યકર્તાઓને અને આ વિસ્તારની જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક શબ્દથી આ વિસ્તારને 1200 કરોડ રૂપિયા પાણી માટે મળ્યા છે, આવા તો હજી ઘણા કામ મોદી સાહેબ પાસેથી આપણે લાવવાના છે. અને આ 2000 ની ચૂંટણીએ મોદી સાહેબ નો પોતાનો પ્રસંગ છે, વડાપ્રધાન તરીકે એમને રિપીટ કરવા માટેનો પ્રસંગ છે. તો એમાં આ વિસ્તારની 54 સમાજ 125 ગામોને હું આ સમારોહના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવનારી 2024 ની લોકસભાની ચૂંટણીમાં દિયોદર વિધાનસભા મત વિસ્તાર પાસે એવી તાકાત અત્યારે છે કે જો આપણે તન મન અને ધનથી મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે ખભે ખભા મિલાઈને અત્યારથી કામ કરીએ તો દિયોદર વિધાનસભાના નામે અનેક રેકોર્ડ સ્થાપના છે. 2024 માં 7 વિધાનસભાઓમાં દિયોદર હાઈએસ્ટ લીડ આવી શકે એમ છે. આ કરવું છે ને? કરવું છે પાકે પાયે. તો આતે 7 વિધાનસભાની અંદર આજે સંકલ્પ કરવો પડે નવા વર્ષના સ્નેહ મિલનમાં કે નરેન્દ્રભાઈ મોદી જે ઉત્તર ગુજરાતની ધરતીનું સ્વરૂપ છે અને જે હું તો નિમિત્ત છું, પણ જે જ્યારે મને મળે ત્યારે કેમ છો કેસાજી દેશનો વડાપ્રધાન તમારા તમને કહે છે કે કેમ છો તમે, અને એના પ્રસંગ માટે જો આપણે પાછા રહીએ તો પછી ગંડારીનું ધાવણ લાગે. અને એટલા માટે આ પવિત્ર ભૂમિ ઉપરથી આપણે સંકલ્પ કરવો છે. જેમને એક ચેલેન્જ ઉપાડવી હોય ઉપાડી લે. તમારા ભરણે કહું છું, ઉપાડી લે. હાથે હાથ વિધાનસભામાં દિયોદર એ હાઈએસ્ટ લીડ નરેન્દ્રભાઈ ને આવશે. ઉમેદવાર ચાહે ગમે તે હોય, અમારે તો મોદી સાહેબ એ જ અમારા ઉમેદવાર છે. અને મોદી સાહેબ એ ફરી દેશના વડાપ્રધાન બન્યાના માટે આ વિસ્તારની 54 સમાજો 125 ગામ 265 બૂથ બધું ભૂલી જાય. નાતી જાતિ ધર્મ પક્ષ આ ચૂંટણીમાં કોઈ વાત નહીં ચાલે. એક જ વાત ચાલશે, રાષ્ટ્રવાદ. એક જ વાત ચાલશે, મોદીવાદ. તો આ સંકલ્પ કરવો છે, ખાતરી આપું છું. તો બે હાથ ઊંચા કરીને ભારતમાં હાઈએસ્ટ લીડ આપશે. આ સંકલ્પ કરીએ જે કરાવું. બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળી ભારત માતાની જય બોલવાની છે. મુઠ્ઠી વાળવાની છે, હાથ નહીં. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. હું છું કે અમારી વ્યવસ્થા ટૂંકી પડી એટલે આપ સૌનો ક્ષમા ચાહું છું. કોઈ તકલીફ પડી હોય તો માફી ચાહું છું. અને આ તમારું જ ઓગણું છે અને આ તમારા ઓગણાને તમે જે શોભા વધારી એ બદલ આપ સૌને નમન કરી મારી વાત પૂરી કરું છું. અને અહીં કોઈ સ્વાગતમાં બાકી રહી ગયું હોય અને પેલું હોય તો આ છૂટા ફૂલડાથી બધાનું સ્વાગત કરું છું. બધાને આવકારું છું. કોઈ બાકી ના રહે. મંચ ઉપર વાળા બધાનો સ્વાગત. ભારત માતા કી જય.